તો તમામ ખેડૂત ભાઈઓને મારા જય ગૌ માતા। શું ખેડૂત મિત્રો તમે આ એક ઉપાય સરસ મજાની ટિપ્સ કેવી અથવા તો દેશી ઉપાય કેવી આના વિશે તમને ખબર હતી કે ન હતી? કોમેન્ટ કરજો ખાસ કરીને। તો આજે આપણે વાત કરીશું સરસોના તેલ વિશે। આપણા પશુપાલન વ્યવસાયમાં આ સરસોના તેલનું ખૂબ જ મહત્વ છે। એમાં ઘણા બધા એવા તત્વો આવેલા છે જેના કારણે આપણા પશુઓના શરીરમાં ઘણા બધા એવા ફાયદાઓ થાય છે। સૌપ્રથમ આપણે વાત કરીએ, જે આપણું પશુ હોય, મોટું પશુ, આપણી ગાય હોય અથવા તો હોય ભેંસ, અગાઉના વેતરમાં જો એનો આંચળ બ્લોક થઈ ગયો હોય તો વિહાણના 10 થી 12 દિવસ અગાઉ જો પશુઓને સરસોનું તેલ આપવામાં આવે તો તમારા પશુનો જે બ્લોક આંચળ છે તે ખુલી જવાની શક્યતા રહે છે। ઘણા બધા પશુપાલક અને પશુ ચિકિત્સક પણ આ ઉપાય તમને કરવાનું કહેશે। અને ઘણા બધા મોટા જે તબેલા છે એમાં તો આ સરસોનો તેલનો ઉપયોગ ખાસ કરીને થાય જ છે। અને બીજી એક વાત કરીએ કે જો નાના આપણે વાછડા હોય, વાછરડી હોય, એને જો આપણે આ સરસોનું તેલ આપીએ તો એના પણ ઘણા બધા ફાયદા છે। જે નાના વાછડા છે, વાછરડી છે, એનો વિકાસ સારો થાય છે બધું। અને બીજું વાત કરીએ તો જૂ, ચાંચડ અને ઈતળી જેવા પરોપજીવી છે તે આપણા પશુઓની નજીક આવતા જ નથી। ખાસ તમામ ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે હજુ સુધી જો તમે આ વિડીયોમાં બન્યા રહ્યા છો તો આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો। અને આવા સરસ મજાના વિડીયો અમે અમારી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરવી છે। ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।